હેલો ફેમિલી, કેમ છો? બધાએ મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાની નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. અને જો આ ટાઈમે આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. નર સાહેબ ભાઈ ચાર લઈને આવી ગયા છે અત્યારમાં. જો તો ગાયને બી ચાર પૂરો કરી દીધો છે, સાર નાખી દીધી છે અને કાલથી હવે ખેતરમાં કામ ચાલુ થાય છે. ખોદકામ, કપાસ ખોદવો પડશે હવે કાલથી. નીંદવાનો છે. સાહેબ જો ઓફિસ ગયા, થાક બહુ લાગી ગયો લાગે, કારણ કે ભારો એટલો વજનવાળો હતો. લીલી સાર હતી એટલે પાછી જાતે ઉપાડવાનું હોય એટલે પાછું થાકી ગયું. હવે કાલથી આપણું ડબલ કોમ વધી જવાનું. થોડા વહેલા ઉઠીને 2 કલાક હવે ખેતરમાં મથવું પડશે. એટલે મજૂર નહીં બોલાવાનું, તમે એકલા જ? એકલા જ હતા. મજૂર તો પાબુ કે કરે કડમણ વધી જાય ને. અને પછી કોઈક આપણે વાયુ હોય ને એમ થોડી હાથે મજૂર કરીએ ને તો થોડું ગમે તેટલું થોડું ઘણું થાય ને તો આપણને ખુશી થાય. હવે ધારો કે 1000 રૂપિયાનો કપાસ થાય અને 900-950 રૂપિયા ખર્ચો હોય તો 50 રૂપિયા મળે. ને પેલો ધારો કે 1000 રૂપિયાનો કપાસ થયો ને 1000 રૂપિયા આપણે મજૂરી કરીએ ને તો 1000 આપણને મળે. તો એ ખુશી અલગ કહેવાય, એ આપણે મજૂરી નહીં કહેવાય. મહેનતનું ફળ. તો સાહેબ હવે કાલથી જ આવશે નીંદવા માટે, એટલે થોડા મોડા આવશે ચાલ લઈને. અને 10 વાગે તો અમે એમને નોકરી ચાલુ થઈ જ જાય, એટલે એમને 10-10:30 સુધી આવી જવું પડે, કારણ કે 11 વાગ્યાથી એમને રેગ્યુલર ઓર્ડર ચાલુ થઈ જાય, એટલે પછી ઓર્ડરમાં જવું પડે. એટલે સાહેબને કાલથી પાછું સવારે વહેલું 7 વાગ્યાથી એમને પાછું નીંદવા જતું રહેવું પડશે. આપણે તો અમે સાથે જઈએ, પણ આપણે હે ને પછી ઘરે પછી બધું કોમ હોય ને છોકરાઓનું ને એવું બધું હોય, એટલે પછી આપણો મેળ આવે નહીં. એટલે નકર આપણે ભાઈ સાથે સાથે કામ થોડી હેલ્પ થઈ જાય સાહેબને. પણ બધું હચવાતું નહીં, ઘરનું બધું કોમ હોય એટલે. અને એમને જો બટકું ને બધાને હવે નીંદ નાખી દીધું છે. આપણે ચાર પૂરો કરી નાખ્યો એટલે મોડા સુધી હવે શાંતિ. ને અહીંયા જો આપણે આડું કરી દીધું હોય ને અત્યારે હે ને ધીમો ધીમો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. તો અત્યારે જો વરસાદી શરૂઆત કરી દીધી છે ને અત્યારે આપણે કપડાને એવું બધું જો વહેલા સાથે ધોવાઈ ગયું. વરસાદ ચાલુ થયો, અત્યારે ધીમો વરસાદ છે. જો ફૂલ વરસાદ આવશે તો પાછું કપડાને એવું બધું લેવાનું થશે. અને અત્યારમાં હે ને આપણે ખાવા બનાવીને આવ્યા તો દાળ ઢોકળી બનાવી છે ને, તો હજી ગેસ ઉપર ચડતી હતી ને આપણે વિડીયો સ્ટાર્ટ કરવા આવી ગયા હતા વાડામાં. અહીંયા જો આપણે દાળ ઢોકળી સરસ હવે ચડી જઈએ. હવે થોડો વઘાર બાકી હતો, આપણે ફટાફટ હવે વઘાર કરી લઈએ. અને અહીંયા વિશ્વાબેન હે ને સ્કૂલનો ટાઈમ થઈ જશે પછી વિશ્વાને માથું ઉડાવવાનું છે, તો આપણે માથું 2 ચોટલા લઈ લઈએ. વિશ્વાબેનને જો અમારા ઝવેરા વાયા હતા તો ઝવેરા મસ્ત ઉગીને થઈ ગયા છે. અંદર અમુક જ ઝવેરા ઉગ્યા, અમુક થોડા મગ ને એવું બધું ઉગી ગયું નહીં વિશ્વ? અને વિશ્વાબેન અમારે છે ને થોડા દિવસો પછી ગોરો ચાલુ થાય. હવે પાણીની વેરું એટલે મેં કીધે વરસાદનું પાણી અડે ને તો ઝવેરા સારા થાય. પેલું પાડી ઉપર એ પાણી ના ખિસકોલી ખાઈ જાય તો નહીં ખાય. ખિસકોલી અત્યારે નહીં મેલ દે પાડી પર, મેં કીધે પાડી પર. તમે શું મહેનત કરી? વરસાદના પાણી મસ્ત થઈ જાય. આમ જો અમારે કુલદીપભાઈ હે ને નવિયાન પોણી પાવે. જો હા, આમ તો 2 ઝઘડતા હોય ને આજ તો પ્રેમ ઉપડે હાલે લાગે. નમાવત ખરાબ પેલી આગે નથી જાય ભૈલું આ રીતનું પાણી પાવે. આપણે પહેલા પાતો તો એની કમ્પ્લીટ પાડી આરી પાણી ખરું પાનું પાતો ને એવું બોલા. પહેલા પ્રેમથી પાઈટું પાઈલું એ ભૈલું પહેલા પાઈ નીલી પ્રેમથી પાઈ. હવે તું લી ચલાઈને પાવે પાણી નેચર જાય કે ગરમ જાય. આની ફેર ખાલી એ અત્યારે આપણે જો પાણી આવી ગયું છે એટલે પાણી પાઈ દીધું. પાણી આવી ગયું એટલે પાણી પાઈ ને સાહેબને જો કેવી જલસા છે. તું ઉઠી છે? શું ખાય? શું ખાય તું? મમ ખાય બાબુ? હે મમ ખાય? ક્યાંથી લાવી મમ? હા, કોને આલી? હા, બાબાથી લાવી? ક્યાંથી બાબાથી લાવી? શું હે એરી? શું હે? હા, ખાવું? નવી આઈ શું ખાધું?
નવી જો અમારે ખારેક ખાઈ ઉઠ્યા એવા ઊંઘી ચેતી ને તું બપોરે હે ડાઈ ડાઈ થઈ ને જોઈ શું આલું શું આલું જો 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 ચા કોણ એ અડાઈ રહ્યું ચા જ નહીં અડાઈ રહ્યા તો ચા અડાઈ રહ્યા તો ને તો સારું લો હું નથી જેટલી વાર ચા પીવે હદ હે આ કેટલી ભરીને ચા મેં કે તો હવે પતવા આવી હજી એક રાઉન્ડ થશે ઓના પાછળ ચાનું ટી લવર હા ફટાફટ ચા પી લો જઈ વાળામાં કેમ કે સવારે બપોરે ગાય છોડી હતી તે પાછો બંધી પાછો છાણ પૂરો કરી પાણી પાઈએ અમે બંધી દીધી છે ગાયને બાપડી ના તરત ને તરત બંધી દે બંધી દીધી પહેલું ચો જવાનું તાર બાબા જવાનું કોને કીધું બાબા જવાનું પપ્પાએ કીધું બાબા જવાનું વાળામાં જવાનું બાબા નહીં જવાનું આલામાં ને અમારે ઓછું બોલતા હજી આવડે ગાળો પડે હંતેરી નાખે આ બધી ફેમિલી રેડી છે વાળામાં તો જવા દો આપણે આવતા નહીં બધું કામકાજ કરી નાખશે વાળામાંથી હા તો ફેમિલી આપણે આટાને જો વાડામાં આવી જઈએ છીએ હા ગાયને બોધી કાઢી છે મને ખબર ગાય બોધી કાઢી છે પહેલું ને રેડલી આવે ગાય ના જોવે ને પહેલું ને ચેન નહીં પડતું એ પડી ગયો ગાય છોડું એમ કે શું લે પહેલું પડી છે માં દેખો હે એના રેલી ને છોડ દીધું બટકોને મો ગાય છોલું બધી આજકાલ ઉભા લઈને ફરે છોલા ગાય પકડ પાછળ પડે નહીં હટ દોડે નહીં હો વિશુમાં પારસે ન કર જો એ દોડવાનું કરી જો કુલો આમ તાકજી કુલો જય જય બટકુ જય જય એ કુલું મારવા આવો હવે ના પકડવા દે ચમ ફિટ થઈ ગઈ ના ચમ શું થયું ભાગી જો તારાથી ભાગી બબુ એન મમ્મી ફાહન જાય કુલોમાં ચેરે પાછળ ના પાછળ લે પેલો હેડે જો પાછળ ના પાછળ આવતો રે આમાં જટીલી પહેલું શું થયું હવે કુલદીપભાઈ હે ને અમારે ધીમે ધીમે બોલતા શીખે કારણ કે બોલતા આવડતું નહીં હજી સુધી ત્રીજું વર્ષ બેઠું એટલે ઘણી બધી બાધાઓ ને એવું બધું રાખ્યું હોય એટલે હવે થોડા બોલતા શીખ્યા હે ને બોલતા જ છે બધું આવડતું નહીં
આલીગઢ તો છોકરું બોલતા શીખી ગયું પણ કુલદીપભાઈ છે ને અમારે બોલતો ઓછું ખાવે હજી ના ચાજી ગાદી હા પહેલું ના મારે ને શર્ટ બહુ મસ્ત લાગે શર્ટ પહેરે હોય ને તો મસ્ત ક્યુટ ક્યુટ લાગે છે હા બસ બસ અને અહીંયા સાહેબ જુઓ આજ તો કુલું એ ને સાહેબની મેં મેચિંગ કરી મેડમ એમ થાય ને મારે તો ઓછું મેચિંગ થાય મારે ગાંઠો લીલો હોય અહીંયા નવિયા બેન અમારે થોડા બોલવામાં આમ છે ખરા પણ જ્યારે વિડીયો સ્ટાર્ટ કરીએ ને એટલે બોલવાનું બંધ થઈ જાય લેટ વાળો લેટ હા હા લેલું લે જોર કર છૂટી જઈને તો ગારમ ગાય છે હવે સોરી મેક પપ્પા પક્યું ઈ આવશે હેડો પકલે વગર આવશે અરે સિટીમાં રહેતા હોય ને થોડું ખુલ્લું મેદાન જળે ને એટલે એમ આનંદ અલગ જ મળે જે સિટીમાં રહેતા હોય ને એમની ખુલ્લું મેદાન થોડું હોય ને તેમ આનંદ બીજી જ મળે એટલે જેવું આપણે વાળામાં આવીએ ને તેવો આનંદ આપણને મળે કેમ કે અહીંયા છોકરું વળી ફરી દોડીએ કે રમીએ કે અને રેતમાં રમીએ કે ને બહુ સારું કહેવાય ગાય પછી આપણે એક રાઉન્ડ મારે એટલે એનો પગ છૂટો રહે કેમ કે બંધી પ્લાસ્ટરમાં બંધી રાખે ને તો ગાયને આપણે સેવા તો કરતા હોય પણ ઉપરથી આમ સેવા આપણે એને તકલીફ આલતા ને એવું થાય પણ થોડી ખુલ્લી જગ્યાએ થોડી હારે ફરે ને તો એને શરીર એકદમ મજબૂત રહે તો એને સેવા કહેવાય બાકી તો એ જો અમારા કુલદીપભાઈ ને મજા આવી ગઈ ફરવાની એને ગાય પાય હેડ્યો પાછો એને એ સ્પેશિયલ ગાય માટે જ આવે વાળા જમ જાય જો પહેલું લેતા લેલી હા લેલી લેતા હો લેલી એ ગાય માટે સ્પેશિયલ આવે ને ગાય અમે રાખીએ એટલા માટે એના અમારું મનોરંજન ગાય અમે જોઈ ગમે છોકરાઓનું મનોરંજન ને મોબાઈલમાં પણ ગાય જ જોતો કેમ કે અમારી ગાય કઈઢી છે પ્લસ દૂધ આપતી નથી પણ ગાય રાખી છે એટલા માટે કે અમારું મનોરંજન થાય ને છોકરાઓનું મનોરંજન થાય થોડું અમને પણ થોડું વાતાવરણ સારું રહે વાતાવરણ અમારું સારું છે તો આયા હતા વાળામાં હવે થોડી વાર બેસું બે આખું કુટુંબ ફેમિલી હજી વિશ્વાબેન આવ્યા નથી નિશાળમાંથી વિશ્વાબેન આવ્યા હોય તો વિશ્વાબેનનો અમારો અલગ જ એમનો ઋતબો હોય ને હવે જો સાહેબ કોક હોગી કારણ કે કાલ આપણે પરમ દિવસે આગલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું કાલ આપણે ચોરીને એવું બધું ઉગાડ્યું હતું આગલા દિવસે તો અમુક જગ્યાએ ઉગી ને અમુક જગ્યાએ હા કુલદીપભાઈ અમને બોલવા દે એમ લાગતું નહીં રેલી જોવા જવું છે રેલી લાવી છે એટલે આજનો વિડીયો આટલા સુધી આપણે ખતમ કરીએ છીએ તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી એ હર હર મહાદેવ